ત્યારે અમે વોટર ટાંકી છાનીની અંદર વિઝિટમાં આવેલા છે. અહીંયા સ્થાનિક કાઉન્સિલર્સને લગભગ 10 દિવસ પહેલા મને રજૂઆત કરી હતી કે પીવાના પાણીની સમસ્યા છે. ગઈકાલે અમે રેડિયલ વેલમાં ગયા હતા ત્યારે ડિસિલ્ટિંગ કરવાથી જ આ કામ નિકાલ થાય એવું ખબર પડી છે. એટલે દિવાળી પછી ડિસિલ્ટિંગનું કામગીરી કરીશું. 12 MLDનું કંઈ અછત હતી, આપણે 10 MLD અત્યારે ઇન્ટરલિંકિંગથી પૂરું પાડી રહ્યા છે. 2 MLDની હજી અછત છે, અઠવાડિયાની અંદર આ કામગીરી પૂરું કરી દઈશું. એટલે દિવાળી કોઈનું બગડે નહીં, દિવાળી માટે સારી રીતે અમે વ્યવસ્થા કરી રહ્યા છે. અને જે પણ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સમાં જે સુધારો કરવાનો છે, જૂની લાઈન ચેન્જ કરવાનું, ઘણા જગ્યામાં લોકો અલગ સિસ્ટમથી પ્રેશર મૂકીને પણ પાણી ખેંચતા હોય છે, એ બધું ધ્યાનમાં છે. પણ ધીરે અમે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને સરખું કરવું પડશે અને જે પણ જગ્યામાં વોટર ટ્રીટમેન્ટ વધારવાનું છે અને વધારે પાણી ખેંચવાનું છે એના ઉપર પણ કામગીરી શરૂ કરીશું. દિવાળી સુધી અમે સાચવીએ છીએ. દિવાળી પછી કમ્પ્રેસ્ડ એર ક્લિનિંગ ડિસિલ્ટિંગ ત્યાં કરીશું આપણે ફ્રેન્ચ વેલમાં, જેનાથી આ બધું પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જાય. કારણ કે શટડાઉન લેવું પડે અને દિવાળી વખતે અમે શટડાઉન ના લઈ શકીએ. આવનારા દિવસોમાં પાણીનું જે સમસ્યા છે પૂરું કરવા માટે તમામ મહેનત કરી રહ્યા છે. એકતાનગરનું પ્રશ્ન મને ધ્યાનમાં આવી છે. દિવાળી પછી આ કામગીરી શરૂ કરી દેવાના છે. ટોટલી આમાં થોડું કન્ટેમિનેટેડ વોટરનો ઇશ્યુ હતો કારણ કે જૂના પાઇપ્સ છે ઘણા બધા, ઘરમાં પણ જૂના પાઇપ છે, એ બધું ચેન્જ કરવું પડશે. આપણે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે ભલે ચેન્જ કરીએ પણ ઘરની અંદર પણ નેટવર્ક છે એ પણ ધીરે ચેન્જ કરવું પડશે. પણ દિવાળી પછી આ કામગીરી શરૂ કરી દેવાની છે. અત્યારે કામગીરી જે પ્રોસિજર છે, ફાઇલ પ્રોસિજર છે, એ બધું ચાલી રહ્યા છે.